બાદમાં દાસ ખમણની ફરી એક વખત વિવાદિત અને બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી ગઈ। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની જે બ્રાન્ચ આવેલી છે ત્યાંની આ ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં આ અંગે ફરિયાદ પણ આપી છે। અગાઉ પણ દાસ ખમણની બેદરકારી છતી થઈ હતી। દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયેલા છે। તો અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસે આવેલી બ્રાન્ચની આ ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં અંગે ફરિયાદ પણ આપી છે। આ પહેલા પણ દાસ ખમણની બેદરકારી સામે આવી ચૂકેલી છે, જ્યાં દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવ્યા હતા। તો અમદાવાદમાં સ્વાદના રસિયાઓ સાવધાન રહેજો। આ તસવીરો જોઈ શકો છો આપ, જ્યાં સેવ ખમણીની આ પ્લેટ છે અને તેમાં એક જીવાત તમે જોઈ શકો છો। સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, આ જે દાસ ખમણમાં સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી છે, ગ્રાહકે શું કહ્યું અને દાસ ખમણીના જે સંચાલક છે બ્રાન્ચ પર હાજર હતા એમણે શું કહ્યું? પંકજ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કોઈને કોઈ જે વાનગીઓ હોય તેમાં આ પ્રકારના કીડા મારવાનો જે મામલો છે તેમાં આજે સવારની આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે। આ ઘટના પાલડી બ્રાન્ચની છે। બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક જીવાત સામે આવી હોય અને તે ફરિયાદ હેલ્થ વિભાગમાં ગ્રાહકે કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। હાલ તો ખાસ કરીને આ પ્રકારની જે બેદરકારી છે તેમાં દાસ ખમણ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેની સાથે પાલડી બ્રાન્ચની જે ઘટના છે તો એ ઘટનાની અંદર પણ જ્યારે ગ્રાહક ગયા હતા તેમની સાથે વાતચીત કરી હતી કે આ પ્રકારનો જે જીવાત છે તે મળી આવી છે, તો તેમનો જવાબ જે છે તે પણ સામે આવશે। હાલને પૂરતા ખાસ કરીને ગ્રાહકે હેલ્થ વિભાગને આ પ્રકારની જાણ કરી છે અને આગામી સમયની અંદર હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। આખા આઉટલેટની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને જો જરૂર પડશે તો આઉટલેટને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરશે, દંડ પણ ફટકારવામાં આવશે। પંકજ જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। સીલિંગ કાર્યવાહી અને દોષનો ટોપલો અધિકારીઓ પર। સીલિંગ કાર્યવાહી સામે બોલ્યા સુરત પૂર્વના ભાજપ એમએલએ। સીલિંગ કાર્યવાહી સામે અધિકારીઓ પર વરસ્યા એમએલએ। તેમણે કહ્યું કે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલો પ્રતિનિધિ। સુરત પૂર્વ એમએલએ અરવિંદ રાણાએ કહ્યું છે કે સુડા વિસ્તારના 82 એકમોને સીલ કરાયા છે, પરંતુ સુડામાં બીયુ મંજૂરી વગર ચાલતા યુનિટોની જવાબદારી કોણ નક્કી કરશે? સુડા અધ્યક્ષ તરીકે મનપા કમિશનરની નિયુક્તિ થઈ છે અને સીલિંગ કાર્યવાહી બાદ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આવે છે ત્યારે તેમનો આક્રોશ હોય છે। કમિશનરે આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ એવી વાત કરી એમએલએએ કહ્યું છે કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે આ સુરતમાં નહીં ચાલે। મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જયારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફટીની સુવિધા નથી એમ કરીને મિલકતો સીલ મારી છે, ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જયારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી, કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી। રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપી છે। અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો જનતા દરબાર અને પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો। તો માણાવદરના ધારાસભ્ય ફરી એકવાર મેદાને આવ્યા છે અરવિંદ લાડાણી, કારણ કે જે ગામ છે આસપાસના તે પાણી વગર તરસ્યા છે। પાણીની લાઈન તૂટી છે અને કામગીરી ન થાય ત્યાં સુધી તેમણે રસ્તા પર બેસવાની ચીમકી આપી છે। મીતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ છે અને 9 દિવસથી આસપાસના ગામો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર જ બેસવાની અરવિંદ લાડાણીએ ચીમકી આપી છે।
અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી ક્યાં સુધીમાં પૂરી થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું. ગઈકાલે પણ રોડ પર તેમણે જનતા દરબાર ભર્યો હતો. પાલિકા સામે અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા હતા કે પાલિકામાં જે ભંગાર વેચવામાં આવ્યું તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો. અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને એ દરમિયાન ચીફ ઓફિસર સાથે ન્યૂઝ 18 વાતચીત પણ કરી હતી. ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે અગાઉના જે ચીફ ઓફિસર છે તેમની સામે જે ભૂલ હતી અને તે આક્ષેપો તેમની સામેના હતા. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આજની તસવીર કે જ્યાં પાણીની લાઈન તૂટી છે ત્યાં અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે પહોંચ્યા છે. બીજી તસવીર પાલિકા સામે ગઈકાલે તેમણે ધરણા કર્યા હતા, ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને બંને તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. અરવિંદ લાડાણી ફરી એકવાર મેદાને છે. કાગડાપીઠ વિસ્તારમાં 1 કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં એક મોટો ખુલાસો થયો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો. ફરિયાદી ધર્મ ઠક્કરે તેના 2 મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો. નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો. આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા 2 મિત્રોને સોનું આપી દીધું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અમદાવાદથી. નવીન, શું કારણ હતું કે તેણે જ ફરિયાદી પોતે જ આખો લૂંટનો તરકટ રચ્યું? પંકજ, ફરિયાદી જે હતો ધરમ ઠક્કર, તે માણેક ચોકથી સોનું લઈને નીકળ્યો હતો અને તે અસરફી જ્વેલર્સમાં નોકરી કરતો હતો. તે જ્વેલર્સના દુકાને આ સોનું પહોંચાડવાનું હતું, પરંતુ તેને રૂપિયાની જરૂરિયાત હતી. હવે તેને રૂપિયાની કેમ જરૂરિયાત તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધરમ ઠક્કરને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેને 2 મિત્રોને સાથે રાખી અને તે પ્લાન મુજબ તે નીકળશે અને ત્યારબાદ તેને લૂંટી લેવામાં આવે એ પ્રકારનું તરકટ રચ્યા બાદ તેને પોતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો મિત્રો સાથે અને ત્યારબાદ પોલીસે જાણ કરી છે. હવે પોલીસ જે પૂછપરછ કરી રહી છે કે આ લૂંટ પાછળનું કારણ શું છે. આ જે આરોપી ધરમ ઠક્કર છે તે ક્યાં દેવું હતું કે કંઈક અન્ય મજબૂરી હતી જેના કારણે તે આ ઘટનાને અંજામ આપ્યો તે પૂછપરછ સામે આવી શકે તેમ છે. જી નવીન, જે બે મિત્રો છે તેના શું તેમની પણ ધરપકડ કરાઈ છે? બિલકુલ, ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસની અંદર ધરમ ઠક્કર અને જે બંને આરોપીઓ છે, 3 આરોપીઓ છે કે જે લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, એ ત્રણેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 3 લોકોની પકડી પાડવામાં આવ્યા છે અને હવે પોલીસ જે છે ટૂંક સમયમાં અન્ય જે ખુલાસાઓ છે કે કેમ 1 કિલો સોનાની લૂંટ કરવામાં આવી હતી અને તેની પાછળનું કેટલું કમિશન હતું, આ બંનેને કેટલા મળવાના હતા અને કયા પ્રકાર આખું પ્લાનિંગ કર્યું હતું, તે તમામ તપાસ કરવામાં આવી રહી છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા. રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન 4 મહિના માટે બંધ રહેશે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન. વર્ષા ઋતુમાં વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024નું આયોજન કરાયું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના 1000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. યુનાઇટેડ કિંગડમના બકિંગમમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગમ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન કરાયું. સંઘ પ્રદેશ દમણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ. કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર ઉજવણી કરવામાં આવી. દમણ કોસ્ટગાર્ડના જવાનો, અધિકારીઓ સહિત 4000થી વધુ લોકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ. ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થા આપશે સહયોગ. લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે યોગ દિવસની આગોતરી ઉજવણી. હાઈ કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને કરાયું હતું વિશેષ આયોજન. મોટી સંખ્યામાં લંડનના નાગરિકોએ કર્યા યોગ. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલન. ગુજરાતના પ્રવાસીઓ અટવાયા. લાચુંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો. 9 સભ્યો સિક્કિમમાં ફસાતા પરિવાર ચિંતિત. પરિવારના મોભીએ સરકાર સમક્ષ કરી મદદની માંગ.
આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ, પાર્વતીપુરમમાં તેજ પવન અને સાથે ખાબકેલા વરસાદથી મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ. ભારે પવનના કારણે અનેક લારીઓમાં નુકસાન. ડાંગ જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન. સુબીર તાલુકાના દીવાન ટેમરૂન અને માછલી ખાતર ગામે ધોધમાર વરસાદ. પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો છલકાયા. 3 કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. અમરેલી અને વડિયા પંથકમાં વરસાદ ખાબક્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મોટા ગોખરવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેસર પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભાવનગરના ગારિયાધાર તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વાવડી, નવાગામ, સુખપર, પાંચડોબરા, પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના સરદાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. થોડી જ વારમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાયા. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની પધરામણી. ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મોરબી, વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી. અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગરના શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરલ ગામે બીજા દિવસે પણ મિની વાવાઝોડાની સ્થિતિ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ. મહુવાના કરમદિયા ગામમાં વરસાદ વરસ્યો. બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું. શિહોરના વરલ ગામે સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા બોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. ભરૂચ જિલ્લાના હાંસોડ પંથકમાં મેઘરાજાનું આગમન. હાંસોડ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમા સહિતના ગામે ખાબક્યો વરસાદ. અમરેલીના વડિયામાં વાતાવરણમાં પલટા બાદ ખાબક્યો વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી. ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત. વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. કાલાવાડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોકમાં જામ્યો હતો વરસાદી માહોલ. ભુજના વાતાવરણમાં અચાનક પલટું આવ્યું. તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છમાં જામ્યો વરસાદી માહોલ. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. માંડવીના બિદડા પંથકમાં પણ પડ્યા વરસાદી ઝાપટા. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન. માંગરોળ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. અસહ્ય બફારામાંથી લોકોને મળી રાહત. સુરેન્દ્રનગર વઢવાણમાં ગાજવીજ સાથે વરસાદ. મેમકા, ખેરાળી, ગોમટા, ખારવા, જાપોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. ચોમાસું આવતા જ અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે પડ્યો મસમોટો ભૂવો. પોલીસ ચોકી પાસે ભૂવો પડતા આવવા જવાનો રસ્તો બંધ. મગફળીની બોરીઓથી ઉભરાયું ડીસા માર્કેટયાર્ડ. રોજની 50,000 બોરીઓની બમ્પર આવક. પ્રતિમણ 1,211 થી 1,350 સુધીના મળી રહ્યા છે ભાવ. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં થયું છે વાવેતર.
બટાટાના ભાવ ઉચ્ચ રહેતા વધી શકે છે વાવેતર. 20 કિલો બટાટાનો ભાવ 500 થી 550 બોલાયા. રવિ પાક તરીકે બનાસકાંઠામાં બટાટાનું વધશે વાવેતર. બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી. ગીર સોમનાથમાં મગફળીના વાવેતર બાદ વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા. 300 હેક્ટર જમીનમાં કરાયું છે આગોતરું વાવેતર. ચોમાસું લંબાતા આગોતરું વાવેતર ન કરવા કૃષિ નિષ્ણાંતની ભલામણ. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 300 હેક્ટર જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર. મગફળીના વાવેતર બાદ ચોમાસું લંબાતા ખેડૂતોની ચિંતામાં વધારો. કેટલાક ખેડૂતોએ પિયત આપવાનું ચાલુ કર્યું તો કેટલાકના મતે થોડા દિવસ વરસાદ નહીં આવે તો પાક સુકાઈ જશે. 20મી જૂનથી 45 ખરીદ કેન્દ્રો પર મગની ટેકાના ભાવે ખરીદી થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવ 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે. ટેકાનો ભાવ 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. ભાવનગરમાં ગાંજા સાથે 2 લોકો ઝડપાયા. એસઓજીએ 4 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 2 લોકોને દબોચ્યા. 51,680 નો મુદ્દામાલ જપ્ત.